वडोदरा जिले के सावली नगर पालिका क्षेत्र से बेहद शर्मनाक तस्वीर सामने आ रही है, जहां दीपावली के पावन पर्व पर लोगों को खुशबू नहीं बल्कि दुर्गंध का सामना करना पड़ रहा है। सावली नगर पालिका के वार्ड नंबर 3 में गटर ओवरफ्लो होने से पूरे इलाके में गंदगी और बदबू फैल गई है। स्थानिक लोग गटर का पानी सड़कों पर बहते देख त्राहिमाम चिल्ला उठे हैं। लोगों ने नगर पालिका के खिलाफ बड़ा आक्रोश जताया, क्योंकि कई बार शिकायत करने के बावजूद प्रशासन ने कोई कार्यवाही नहीं की। एक और प्रधानमंत्री स्वच्छ भारत और स्वस्थ भारत की बात कर रहे हैं, वहीं दूसरी ओर सावली नगर में गटर का पानी और बदबू लोगों की दीपावली का मज़ा फीका कर रही है। नगर के कई हिस्सों में गटर ओवरफ्लो की समस्या जस की तस बनी हुई है और लोग मजबूरन दुर्गंध भरे माहौल में दीपावली मनाने को विवश है। अब सवाल यही है कि क्या सावली नगर पालिका जागेगी या फिर विकास के दाव के बीच जनता यूं ही गंदगी में जीती रहेगी। आज रोज सावली तालुका सावली प्रोपરની અંદર વોર્ડ નંબર 3ની અંદર ગટરોની સાફ સફાઈ માટે કોઈ કર્મચારી આવતું નથી। અહીંયા ગટરોની હાલત તમે દેખો। સાવલી ભીમનાથ જવાનો રસ્તો મેન જે ભીમનાથ દર્શનાર્થી લોકો જે જાય છે એ લોકોને આવવા જવામાં તકલીફ પડે છે। ગટરોનું પાણી એટલું બધું ઉભરાય છે આખા તાલુકાની અંદર, સાવલીની અંદર જ્યાં જે પણ ફળિયામાં જાઓ ને એ ફળિયામાં તમે દેખો ત્યાં આગળ ગટરોનું એટલું બધી ખરાબ હાલત છે સાવલી તાલુકાની। એના માટે રજૂઆત મેં 3 થી 4 વાર અમે લોકોએ કરી ફરિયાવાળાએ, તો એ રજૂઆતમાં એ લોકો ખાલી આવે છે, ગટર ખોલે છે અને ગટર ખોલી સળિયાનું નાખીને તૈયારીમાં પાછા જતા રહે છે। એ લોકોએ એટલે જે કામ જોવે છે, જે રીતનું કામ જોવે એ કામ અમારી માંગ એક જ છે કે આ સાવલી તાલુકાની અંદર જે રસ્તો છે ભીમનાથ જવાનો રસ્તો છે, જે એપોલો 11 થી હઠીલા હનુમાનજી લગીન દરગાહ લગીન એ રસ્તો છે, આખું ગટરની લાઈન ચોકબદ્ધ થઈ છે ને તે સફાઈ કોઈ કર્મચારી અહીં કોઈ ધ્યાન આપતું નહીં અને લોકો છે ને બ્લોકો નાખવામાં, એટલે નગરપાલિકાની અંદર જે બ્લોકો નાખવા રસ્તાની અંદર એ બ્લોકો નાખવામાં અને પૈસા કમાવામાં મશગુલ છે। અને આ સાવલીની ગટરની સાફ સફાઈ માટે કોઈ પણ એ કર્મચારી આ સફાઈ માટે પણ પૈસા મળતા નથી। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।